શ્રી હરિકવચ. સાવરણી ગોત્ર બ્રાહ્મણ કુળને ભાલ તિલકની જેમ શોભાવનાર પરમ એકાંતિક ધર્મના રક્ષણ માટે ભક્તિ ધર્મના પુત્ર રૂપે પ્રગટેલા કૃષ્ણ એવા શ્રીહરિને હું વંદન કરું છું. મોટા યોગીઓ પણ ન કરી શકે એવા યોગનું આચરણ કરી મોટા યોગીઓને આશ્ચર્યમાં મૂકી દેતા અને શમ, દમ, ક્ષમા, તિતિક્ષા આદિ સર્વ સાધુગુણે સંપન્ન કામદેવના ગર્વને મર્દન કરનાર, નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતના પોષક, નમન કરનારાના દુઃખો દૂર કરનાર, સર્વના સ્વામી એવા સહજાનંદ સ્વામી, ભક્તિ માતાને આનંદ આપનાર, ભક્તિ હર્ષ વિવર્ધન નારાયણ મુનિ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. વર્ણિરાજ અનેક વર્ણિઓના મંડળોએ સેવ્યા છે ચરણકમળ જેમના એવા ધર્મદેવના પુત્ર શ્રીહરિને નમસ્કાર કરીને નિત્યાનંદ મુનિ એવો હું શુભ હરિકવચ તેને કરું છું. આ શ્રી હરિકવચ સ્તોત્ર માળા મંત્રના ઋષિ વ્યાસ મુનિ છે. છંદ અનુષ્ટુપ છે. આ મંત્રના દેવતા ભક્તિ ધર્મનંદન શ્રી હરિ છે. કિલક જે આશ્રય સ્તંભ ભક્તિ ધર્મ વિવર્ધન શ્રી હરિ છે. આ મંત્રનું બીજ ધર્મરક્ષક શ્રી હરિ છે. આ મંત્રની શક્તિ બૃહદ વ્રતધર શ્રી હરિ છે. આનો વિનિયોગ જે ઉપયોગ મારા સર્વ મનોરથની સિદ્ધિના જપમાં છે. કરન્યાસ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો. અંગુષ્ઠાભ્યામ નમઃ. બંને હાથના અંગૂઠાને આંગળીથી અડીને બંને અંગૂઠામાં શ્રી હરિકૃષ્ણ મહારાજને નમસ્કાર કરું છું. ઓમ શ્રી ભક્તિધર્માત્મજાય નમસ્તર્જનિભ્યામ નમઃ. અંગૂઠા તેની પાસેની બે આંગળીઓને અડાડી આ બે આંગળીઓમાં ભક્તિ ધર્મના પુત્ર શ્રીહરિને નમન કરું છું. ઓમ શ્રી હરયે નમો. મધ્યમાભ્યામ નમઃ. અંગૂઠાને વચલી આંગળીઓને અડાડી વચલી આંગળીઓમાં શ્રીહરિને નમસ્કાર કરું છું. ઓમ શ્રી કૃષ્ણાય નમો. અનામિકાભ્યામ નમઃ. અંગૂઠાને ત્રીજી આંગળીઓને અડાડી ત્રીજી આંગળીઓમાં શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. ઓમ શ્રી નીલકંઠાય નમઃ. કનિષ્ઠિકાભ્યામ નમઃ. અંગૂઠાને ટચલી આંગળીને અડાડી ટચલી આંગળીમાં શ્રી નીલકંઠ વર્ણીને નમસ્કાર કરું છું. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. કરતલકર પૃષ્ઠાભ્યામ નમઃ. હથેળીમાં અંગૂઠા અડાડી અને હથેળીના પાછળના ભાગમાં અરસપરસ બંને હસ્ત અડાડી શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરું છું. ષડંગ ન્યાસઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો. હૃદયાય નમઃ. પાંચે આંગળીઓના ટેરવા હૃદયને અડાડી હૃદયમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને નમસ્કાર કરું છું. ઓમ શ્રી ભક્તિધર્માત્મજાય નમઃ. શિરસે સ્વાહા. જમણા હાથની પાંચે આંગળીઓના ટેરવાથી માથાનો સ્પર્શ કરી ભક્તિ ધર્મના પુત્ર શ્રીહરિને નમસ્કાર કરું છું. સ્વાહા. પાંચ આંગળીઓના ટેરવાથી ચોટલીનો સ્પર્શ કરી શ્રીહરિને નમસ્કાર કરું છું. વશટ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. કવચાય હું. બંને હાથની હથેળીની અદબ વાળી બંને ખભાને અડાડી
શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. ઓમ શ્રી નીલકંઠાય નમો નેત્રાભ્યામ વૌષટ. જમણા હાથની આંગળીઓના અગ્રભાગ વડે બંને આંખો અને બંને ભ્રમરો વચ્ચે રહેલા ત્રીજા જ્ઞાનચક્ષુનો સ્પર્શ કરી શ્રી નીલકંઠ વર્ણીને નમસ્કાર કરું છું. વૌષટ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો અસ્ત્રાય ફટ. જમણા હાથને માથાની આસપાસ પ્રદક્ષિણા ઉલટી રીતે ફેરવી તેની પહેલી બે આંગળીઓ વડે ડાબી હથેળીમાં તાળી વગાડી શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમસ્કાર કરું છું. અસ્ત્રાય ફટ. ધ્યાન. શ્રી કૃષ્ણ જે આનંદમય, પુરુષોત્તમ જે ક્ષર અક્ષર પુરુષ તે થકી સ્વરૂપ સ્વભાવ આદિક વડે ઉત્તમ, વૃષસુત જે ધર્મ સ્થાપન માટે ધર્મદેવના પુત્ર રૂપે પ્રગટેલા, વર્ણિન્દ્ર જે વર્ણિરાજ, સર્વોત્તમ સિંહાસન ઉપર બિરાજમાન, ભક્તોના સમૂહે પૂજેલા, સર્વ આશ્રિતોના સકળ સંતાપ નાશ કરી સુખી કરનાર, કરુણારૂપી અમૃતના સાગર, જેના ચરણકમળને મુનિઓએ સેવ્યા છે અને જે મંદ મંદ હાસ્યથી શોભતા મુખારવિંદવાળા, ઈશ્વરના પણ ઈશ્વર, સફેદ ઝીણા વસ્ત્રો ધારણ કરતા, ધર્મપ્રિય શ્રીહરિનું હું હૃદયમાં ધ્યાન કરું છું. જેમના ગુણ કર્મ ને નામોનું શ્રવણ કીર્તન પુણ્યદાયી છે એવા પુણ્ય શ્રવણ કીર્તન શ્રીહરિ મારી પૂર્વ દિશામાં રક્ષા કરો. યમદૂતોથી રક્ષા કરતા યમદૂતાવિતસ્વીય શ્રીહરિ મારી દક્ષિણ દિશામાં રક્ષા કરો. ભક્તોના હૃદયમાં વિરાજતા અને અસદ વાસનાઓને મૂળમાંથી ઉખાડતા, ભક્તાસદ વાસનોચ્છેદતા શ્રીહરિ પશ્ચિમ દિશામાં મારી રક્ષા કરો. ઈચ્છારામના મોટા ભાઈ ઈચ્છારામાગ્રજો મુનિ શ્રીહરિ મારી ઉત્તર દિશામાં રક્ષા કરો. સહેજે સહેજે આનંદ આપતા સહજાનંદ શ્રીહરિ મારી ઈશાન ખૂણામાં રક્ષા કરો. હનુમાનજી જેમને પ્રિય છે ને જે હનુમાનજીને પ્રિય છે એવા હનુમત પ્રિય શ્રીહરિ અગ્નિ અને નૈઋત્ય ખૂણામાં મારી રક્ષા કરો. એક નિષ્ઠાથી નમન કરનાર જનોની તમામ પીડા હરતા પ્રણતાર્તિહર શ્રીહરિ વાયવ્ય ખૂણામાં મારી રક્ષા કરો. સર્વને સર્વમંગળકારી દર્શન છે જેમનું એવા સર્વમંગળ દર્શન શ્રીહરિ ઉર્ધ્વ દિશામાં મારી રક્ષા કરો. સંતોના હિતચિંતક, સતામ સુહૃત, ધર્મસ્થાપક, ધાર્મિક અને ધર્મવાળાનો પક્ષ રાખનાર ધર્મપક્ષ શ્રીહરિ પાતાળમાં મારી રક્ષા કરો. આશ્રિતોના તમામ પાપ તથા પીડા હરનાર શ્રીહરિ સૂર્યોદય પછીની 6 ઘડી જે પ્રાતઃકાળ તેમાં મારી રક્ષા કરો. આનંદમય જે કૃષ્ણ શ્રીહરિ પ્રાતઃકાળ પછીની જે 6 ઘડી સંગવકાળ તેમાં મારી રક્ષા કરો. ઈશ્વર નથી તેમ માનનારાને ઈશ્વર છે તેવું પ્રમાણો આપી મનાવતા ધર્મ પ્રપોષક શ્રીહરિ દિવસના પ્રથમ ભાગમાં મારી રક્ષા કરો. વિપ્રોએ કરેલા અપરાધોને સહન કરનારા કેશવ શ્રીહરિ મધ્યાહ્ન સમયે મારી રક્ષા કરો. બ્રહ્મનું નિરૂપણ કરનારા જે વેદ અને તેના ધારક બ્રાહ્મણની નિંદા સાંભળવાથી બહુ ખેદ પામતા બ્રહ્મનિંદા શ્રવઃ ખેદ માધવ શ્રીહરિ બપોર પછી મારી રક્ષા કરો. અને વિપ્ર છે જેના આત્મા એવા વિપ્રાત્મા તથા ભક્તોને વશ વર્તનારા
ભક્ત વશદ અને સકળ દુષ્ટનાશક ભગવાન શ્રીહરિ સાંજના સમયે મારી રક્ષા કરો. ધર્મસર્ગ પ્રપોષક, જ્ઞાન વૈરાગ્ય આદિ ધર્મસર્ગનું પોષણ કરનારા સર્વાત્મા શ્રીહરિ મધ્યરાત્રિએ મારી રક્ષા કરો. ભક્તિદેવી તથા ધર્મદેવને આનંદ આપનારા તેમજ ભક્તિ ધર્મે જેમને આનંદ આપ્યો છે તે ભક્તિ ધર્મ કૃતાનંદ ધર્મદેવને વહાલા વૃષપ્રિય શ્રીહરિ રાત્રિના શેષ ભાગમાં મારી રક્ષા કરો. સદા દુર્ગપુરમાં નિવાસ કરનાર કૃત દુર્ગપુરાવાસ શ્રીહરિ સંધ્યા સમીપે મારી રક્ષા કરો. મુકુંદાનંદ વર્ણિની નિષ્કામ સેવાથી સદા સંતુષ્ટ મુકુંદ સેવા સંતુષ્ટ શ્રીહરિ નિરંતર પાણીમાં મારી રક્ષા કરો. ભક્તિ અને ધર્મ વડે આશ્રિતોએ આરાધના કરી છે જેમની તેમજ ભક્તિ માતા અને ધર્મપિતાએ આરાધના કરી છે જેમની એવા ભક્તિ ધર્મારાધિતા શ્રીહરિ પૃથ્વી પર મારી રક્ષા કરો. નૈષ્ઠિકોમાં અગ્રગણ્ય સાવરણી ગોત્રને ભાલ તિલકવત શોભાવતા સાવરણી ગોત્ર તિલક શ્રીહરિ આકાશમાં મારી રક્ષા કરો. સ્વ ઈચ્છાથી પ્રગટેલા સ્વયંભૂ શ્રીહરિ મોટા કિલ્લામાં ઘોર વનમાં અગ્નિમાં પર્વતમાં વૃક્ષોમાં સંગ્રામમાં ઘોર સંકટમાં અને સાગરમાં આવતા ભય થકી મારી રક્ષા કરો. આશ્રિતોના સમસ્ત દુઃખને હરતા હરિ અને આનંદ સ્વરૂપ કૃષ્ણ જે હરિકૃષ્ણ મારા મસ્તકની રક્ષા કરો. બાળલીલાથી ભક્તિ માતાને આનંદ આપનાર ભક્તિનંદન શ્રીહરિ મારા કપાળની રક્ષા કરો. ધર્મમાં પ્રીતવાળા ધાર્મિક શ્રીહરિ મારા મુખની રક્ષા કરો. ભક્તો જેમને વહાલા છે તે ભક્તવલ્લભ શ્રીહરિ મારા કાનની રક્ષા કરો. સર્વે નૈષ્ઠિકમાં શ્રેષ્ઠ નૈષ્ઠિકેન્દ્ર શ્રીહરિ મારા જડબાની રક્ષા કરો. ધર્મના આત્મજ રૂપ વૃષાત્મજ શ્રીહરિ મારી બંને ભ્રકુટીની રક્ષા કરો. ભક્તિ ધર્મના પુત્ર ભક્તિ ધર્માત્મજ શ્રીહરિ મારા નેત્રની રક્ષા કરો. તપ જેનું ધન છે તે તપોધન શ્રીહરિ મારી નાસિકાની રક્ષા કરો. ખોટા સિદ્ધો અને ખોટો સિદ્ધાઈનો ડોળ રાખનારા સિદ્ધોના દર્પને પોતાના દિવ્ય ઐશ્વર્યથી હરનાર સિદ્ધ દર્પઘ્ન શ્રીહરિ મારા હોઠનું રક્ષણ કરો. મોટા મુનિઓ જેને ભજી પૂજી પ્રસન્ન કરે છે તેવા મહામુનિ ભગવાન મારી જીભની રક્ષા કરો. જ્ઞાન વૈરાગ્ય તપ આદિ ગુણે મહાદેવ તુલ્ય નીલકંઠ ભગવાન મારા દાંતોની રક્ષા કરો. જેમનું દર્શન સૌને પ્રિય છે એવા પ્રિય દર્શન શ્રીહરિ મારા ગાલની રક્ષા કરો. ધર્મપિતા જે હરિપ્રસાદ તેને અપાર આનંદ આપનાર હરિપ્રસાદ હર્ષાબ્ધિ શ્રીહરિ મારા કંઠની નિરંતર રક્ષા કરો. અક્ષર બ્રહ્મ સુધી સર્વેના સ્વામી શ્રીહરિ મારા ખભાની રક્ષા કરો. સર્વ ઇન્દ્રિયોને જીતનારા જીતેન્દ્રિય શ્રીહરિ મારા હાથની રક્ષા કરો. સામવેદના મંત્રોનું ગાન કરતા બ્રાહ્મણ કુળમાં પ્રગટેલા સામગ શ્રીહરિ મારી કોણી અને હાથની આંગળીઓની રક્ષા કરો. રામ પ્રતાપના નાના ભાઈ રામ પ્રતાપાવરજ શ્રીહરિ મારા હૃદયની સદા રક્ષા કરો. મોટા યોગીઓથી પણ જે તપાદિક ન કરી શકાય તેવો તપાદિક કરતા યોગીન્દ્ર દુશ્ચરાચાર મહામતી શ્રીહરિ મારી બે કુખની રક્ષા કરો.
ભક્તિ માતા અને શ્રદ્ધાદી 12 માતાઓના સ્તનનું પાન કરનાર ધર્મપત્ની સ્તનંધઈ ને સર્વે યોગીઓમાં ઉત્તમ મહાયોગી શ્રીહરિ મારી છાતીની રક્ષા કરો. કામના ગર્વને હરનારા કંદર્પ દર્પ દલન શ્રીહરિ મારા જઠરની રક્ષા કરો. ભક્તોની કામનાને કલ્પવૃક્ષની જેમ પૂરી કરનાર ભક્ત કલ્પ મહિરુહ શ્રી સ્વામિનારાયણ ભગવાન મારી ડૂંટીની રક્ષા કરો. અસુરોને પરાભવિત કરનાર ઉદ્ધવ સંપ્રદાયની પુષ્ટિ કરનાર કૃશોદ્ધવાધ્વ સંપોષ્ટા શ્રીહરિ મારા 2 પડખાની રક્ષા કરો. સત્સંગી જનને વહાલા ને સત્સંગી જન જેને વહાલા છે એવા સત્સંગી જન વલ્લભ નારાયણ મુનિ મારા પૃષ્ઠભાગની રક્ષા કરો. સર્વ સાધુ ગુણોના સ્થાનરૂપ સર્વ સાધુ ગુણાલય વર્ણિરાજ મારી કેડની રક્ષા કરો. સાધુઓને વહાલા અને સાધુ જેમને વહાલા છે તે સાધુ પ્રિય શ્રીહરિ મારા ગુહ્ય અંગની રક્ષા કરો. ભક્તોને આધીન ભક્તવશગ શ્રીહરિ મારા સાથળની ઉપરના ભાગની રક્ષા કરો. બ્રાહ્મણો અને દેવતાઓના હિતકર બ્રહ્મણ્ય દેવ શ્રીહરિ મારા સાથળની રક્ષા કરો. ધર્મધારક શ્રીહરિ મારા ઢીંચણની રક્ષા કરો. સ્ત્રીના અંગની ગંધ સહન નહીં કરનાર સ્ત્રંગંધાસહો શ્રીહરિ મારી જંઘાની રક્ષા કરો. ધર્મપિતાને આનંદ આપતા ધર્મનંદન શ્રીહરિ મારી ઘૂંટીની રક્ષા કરો. ભક્તિ માતાને આનંદ આપતા ભક્તિ હર્ષપ્રદ શ્રીહરિ મારા પગ ને તેની આંગળીઓની રક્ષા કરો. ભક્તોની સમસ્ત ભય થકી રક્ષા કરનાર ભયત્રાતા શ્રીહરિ મારા સર્વ અંગની રક્ષા કરો. સંકલ્પ માત્રથી સદા સર્વવ્યાપક વિભૂ શ્રીહરિ મારા રોમની રક્ષા કરો. અનેક ભક્તજનોને આનંદ આપનાર નાના ભક્ત જનાનંદ શ્રીહરિ મારી સર્વ ઇન્દ્રિયોની રક્ષા કરો. સર્વે ઇન્દ્રિયોના નિયંતા ઋષિકેશ અથવા જેનો કોઈ સ્વામી નથી એવા માધવ શ્રીહરિ મારા ચિત્તની રક્ષા કરો. પૂર્વે ધર્મમૂર્તિ થકી પ્રગટેલા એક છતાં 2 રૂપધારી નરનારાયણ શ્રીહરિ મારી બુદ્ધિની રક્ષા કરો. ભવબ્રહ્માદિની ઉત્પત્તિ કરતા ભૂરા વાળવાળા ભગવાન કેશવ શ્રીહરિ મારા મનની રક્ષા કરો. વૃંદાવનને ચંદ્રતુલ્ય પ્રકાશક વૃંદાવનેન્દુ ધર્મ જેને વહાલો છે તે ધર્મવલ્લભ શ્રીહરિ મારા આત્માની રક્ષા કરો. જીતી છે નિદ્રા જેમણે એવા જીતનિદ્ર શ્રીહરિ પાપમૂળ પ્રમાદ અને આળસ થકી મારી રક્ષા કરો. સત્શાસ્ત્ર પ્રમાણે અનુસરનાર બુદ્ધિ જેમની છે એવા સત્શાસ્ત્રાનુગત પ્રજ્ઞ શ્રીહરિ સર્વે શ્રેયનો વિનાશ કરનારી દારિદ્રતાની માતારૂપ નિદ્રા થકી મારી રક્ષા કરો. નારાયણ શ્રીહરિ ગર્વથી મારી રક્ષા કરો. યોગેશ્વર શ્રીહરિ યોગમાં વિઘ્ન આવે તેથી મારી રક્ષા કરો. મુનિઓના પણ ઈશ્વર મુનીશ્વર શ્રીહરિ કર્મના બંધનથી મારી રક્ષા કરો. કામે રહિત નિષ્કામ શ્રીહરિ સર્વશ્રેયના વિનાશક કામથી મારી રક્ષા કરો. જીત્યો છે ક્રોધ જેમણે એવા જીતક્રોધ હરિ દયાળુ દયાલય શ્રીહરિ દાવાનળ જેવો અતિ ભયાનક ક્રોધ તેનાથી મારી રક્ષા કરો. લોભાદી 5 દોષો જે મોટા મોટાની દુર્દશા કરનાર છે
તે ઋષિમુનિઓના ઇતિહાસો વડે બરાબર વર્ણન કરી સમજાવતા લોભાદી દોષ ગદિતા શ્રીહરિ લોભરૂપી પારધીથી મારી રક્ષા કરો. જેણે સ્વાદને જીત્યો છે એવા જીતસ્વાદ શ્રીહરિ પ્રબળ રસના ઇન્દ્રિય જે રસમાં આસ્વાદવાળી જીભ તેથી મારી રક્ષા કરો. માને રહિત નિર્માન શ્રીહરિ સર્વ સદ્ગુણના દૂષણરૂપ માન થકી મારી રક્ષા કરો. આશા તૃષ્ણાએ રહિત નિસ્પૃહ શ્રીહરિ સર્વ દુઃખનો દરિયો સ્પૃહા જે આશા તૃષ્ણા તેથી મારી રક્ષા કરો. દેહ અને દેહના સંબંધીઓમાં સ્નેહ તે થકી નિસ્નેહ શ્રીહરિ સ્નેહ થકી મારી રક્ષા કરો. મદરહિત એવા શ્રીહરિ મદરૂપ સાપ કે જે કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ કરનાર છે તે થકી મારી રક્ષા કરો. સંત મંડળોના આશ્રય સ્થાન સંત મંડળ પરાયણ ને દંભરહિત નિર્દંભ શ્રીહરિ દંભ જે ડોળ ઢોંગ તેથી મારી રક્ષા કરો. મત્સરે રહિત નિર્મત્સર ધર્મદેવના પુત્ર વૃષનંદન શ્રીહરિ મત્સર જે ઈર્ષ્યા અદેખાય તેથી મારી રક્ષા કરો. દિવ્ય રૂપે સમીપે રહેલા ભક્તિ ધર્મને આનંદ આપનારા ભક્તિ ધર્મ કૃતાનંદ ને સર્વ દુઃખને હરનારા દુઃખહા શ્રીહરિ ઊભો ચાલતો બેઠો સૂતો ખાતો પાણી પીતો આદિ ક્રિયામાં મારી રક્ષા કરો. સર્વના અંતરમાં પ્રવેશ કરીને નિયમન કરનાર સર્વનિયંતા અતિ આશ્ચર્યકારી ચરિત્રો કરતા અદ્ભુત ક્રિય શ્રીહરિ સાવધાન અસાવધાન પડતો આખડતો છીંક બગાસું ખાતો નિદ્રાવશ આળસુ ઘરમાં રહેલો બારણામાં ઊભો રહેલો એવો હું મને જેવો દુઃખ દેવા તૈયાર હોય તેનો નાશ કરી મારી સર્વ અવસ્થામાં રક્ષા કરો. મદ્ય માંસ મત્સ્ય મુદ્રા અને મૈથુન આ 5 મકારમાં પ્રવર્તેલા વામમાર્ગીઓને સન્માર્ગે વાળનાર મકાર પંચકોચ્છેદતા શ્રીહરિ ખરાબ સંગથી કુંડાપંથી શક્તિપંથી નાસ્તિક ને શુષ્ક વેદાંતીથી મારી સદા રક્ષા કરો. જ્ઞાન આપનાર જ્ઞાનદ શ્રીહરિ મારી અજ્ઞાન થકી રક્ષા કરો. તીવ્ર વૈરાગ્ય બળને લીધે એકાંતવાસ પ્રિય છે છતાં પણ સત્સંગમાં અતિ રુચિ હોવાથી સાધુઓના મંડળમાં જ રહેવાની રુચિવાળા સન્મંડલાવાસ રુચિ ને યોગ જાણવાવાળામાં શ્રેષ્ઠ યોગવિત્તમ શ્રીહરિ કૃષ્ણ ભક્તિ કરવામાં પ્રમાદથી થતા અપરાધોથી મારી રક્ષા કરો. ધર્મતત્વને જાણનારામાં સર્વોત્તમ ધર્મવિત્તમ શ્રીહરિ માર્ગમાં દેવદર્શન નમન ન થવારૂપ થતા દેવ અપરાધથી મારી રક્ષા કરો. માતા ભક્તિ ને પિતા ધર્મે સેવેલા ભક્તિ ધર્મ નિષેવિત શ્રીહરિ સદાચારથી પડી જતા મારી રક્ષા કરો. દ્વિજકુળમાં શ્રેષ્ઠ એવા હરિપ્રસાદ જે ધર્મપિતાના કુળને અતિશય શોભાવનાર દ્વિજેન્દ્ર કુળભૂષણ શ્રીહરિ કળીમળ થકી મારી રક્ષા કરો. ભક્તિ ધર્મે સેવ્યા છે ચરણકમળ જેમના એવા ભક્તિ ધર્મારાધિત પદપંકજ શ્રીહરિ જન અપવાદ થકી મારી રક્ષા કરો. ભક્તિ ધર્મના તપના ફળ સ્વરૂપ ભક્તિ ધર્મ તપઃ ફળ શ્રીહરિ દેહાભિમાનથી મારી રક્ષા કરો. પોતાના દિવ્ય પ્રતાપથી નાશ કર્યા છે અસુરો એવા સ્વપ્રતાપક્ષિતાસુર શ્રીહરિ મોહ અને કુતર્કથી મારી રક્ષા કરો. સુખ દુઃખ રાગ દ્વેષ
માન અપમાન રહિત નિર્દ્વંદ્વ શ્રીહરિ, સુખ દુઃખ રાગ દ્વેષ માન અપમાન આદિથી મારી રક્ષા કરો. પત્ની પરિજન પરિવારને ધનમાલના સંગ્રહ વિનાના નિષ્પરિગ્રહ શ્રીહરિ, તૃષ્ણાના અગાધ સાગરથી મારી રક્ષા કરો. સૂર્યાદિ ગ્રહો જેનાથી ભય પામી નિયમિત પોતાનું કાર્ય કરે છે એવા સર્વગ્રહ ભયંકર, વળી તમામ વિપ્રોમાં શ્રેષ્ઠ તેથી વિપ્રેન્દ્ર અને યોગીઓએ નમસ્કાર કરાયેલા તેથી જ યોગજ્ઞ સન્નત શ્રીહરિ, વિષમ અને ક્રૂર દ્રષ્ટિવાળા કેતુ ઇત્યાદિ ગ્રહોથી મારી રક્ષા કરો. નિષ્કામી જનો જેમને વહાલા છે એવા નિષ્કામ જનવલ્લભ ઉર્ધ્વરેતા શ્રીહરિ, આધિ જે મનના દુઃખ, વ્યાધિ જે તનના દુઃખ તેથી મારી રક્ષા કરો. સદા સર્વથા સમર્થ એવા પ્રભુ શ્રીહરિ, દાઢોમાં વિષવાળા સર્પો આદિથી રક્ષા કરો. સર્વ પાપને શમાવનાર સર્વ પાપ પ્રશમન શ્રીહરિ, સર્વ પાપથી મારી રક્ષા કરો. અહિંસા પ્રધાન જેની વૃત્તિ છે તેવા અહિંસ વૃત્તિ શ્રીહરિ, હિંસક વાઘ આદિ તથા ડાકીની ભૂત પ્રેત યક્ષ રાક્ષસથી મારી નિરંતર રક્ષા કરો. પુણ્યકર્મ જ જેને આનંદ ઉપજાવે છે તે અને ધર્મદેવને આનંદ આપનાર પુણ્યનંદન શ્રીહરિ, આધ્યાત્મ જે દેહના દુઃખ, અધિભૂત જે જીવ પ્રાણીથી થતા દુઃખ ને અધિદેવ જે દેવથી થયેલા દુઃખ તથા કોગળિયો ને ખરાબ સ્વપ્ન તેથી મારી રક્ષા કરો. શાસ્ત્ર મૂળથી નહીં પરંતુ ખરાબ બુદ્ધિ, ખરાબ દ્રષ્ટિ અને સ્વમતી મૂળથી કલ્પેલા મતોરૂપ જે વિકટવન તેને દાવાગ્નિ પેઠે બાળી દેનાર મત દાવ દવાનલ શ્રીહરિ, કુમતિ કુપુરુષો કુશાસ્ત્રો તથા દુષ્ટરાજ કુળાદિથી મારી સર્વ પ્રકારે રક્ષા કરો. સંતોને પ્રિય ને જેને સંતો પ્રિય છે તે સતામ પ્રિય શ્રીહરિ, સ્ત્રી દ્રવ્યને રસાસ્વાદમાં આસક્ત એવા ભક્તિ જ્ઞાનનો આડંબર દેખાડી પાપ માર્ગે પ્રવર્તતા હોય તેથી મારી રક્ષા કરો. સર્વશત્રુઓને ભય કરનાર સર્વશત્રુ ભયંકર શ્રીહરિ, જેવો મારણ જે મારી નાખવાની તાંત્રિક ક્રિયા, ઉચ્ચાટન જે અભિચાર મંત્રતંત્રથી ચિંતા કરાવવી, ઉન્મૂલન જે જડમૂળથી કાઢી નાખવું, નિકંદન કાઢવું ઇત્યાદિક ક્રિયા કરનાર તથા પરસ્પર દ્વેષ કરાવવામાં અને મોહિત કરવામાં હોશિયાર, વિશ્વાસઘાતી, ઇષ્ટદેવનો દ્રોહ કરનાર તથા આતતાઈ કહેતા બ્રહ્મ હત્યારા, દારૂડિયા, ચોરો, ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનારા અને આ ચારેયનો સંગ કરનારા તે સર્વનો તત્કાળ નાશ કરો. જે જમીન દ્રવ્ય આદિ હરનારા, બંધનાદિ ભય પમાડનારા, અનેક પ્રકારની દુષ્ટ જાતિવાળા, ચોરો, હિંસક શત્રુઓ, સાધુને ભય પમાડનારા, શસ્ત્રાદિક પ્રહારથી દુઃખ દેનારા તે સર્વનો શ્રીહરિ કીર્તનથી નાશ થાવો. બીજાને પીડા પમાડનારા મંત્રો તંત્રો આદિક શૂદ્ર કર્મ કરનારા દુષ્ટો, દુષ્ટ હૃદયવાળા રાજમંત્રીઓ, બીજાના કાર્યનો નાશ કરનારા, જનોને ઠગનારા, મારણ આદિ અભિચાર કર્મ કરનારા, મહાક્લેશ કરનારા, મ્લેચ્છ જાતિ પાપ કરનારા, હીન કોટીના માણસો, પરના છિદ્ર શોધવામાં સદા તૈયાર અને જે અમને પીડા પમાડવા તૈયાર થયેલા છે તે સર્વ શક્તિપતિ પ્રભુ શ્રીહરિની સ્તુતિથી નાશ પામો. વાત પિત્ત કે કફ પ્રકોપથી આવતો તાવ
પાક્ષિપાતિક જ્વર, જે 3 દોષ પ્રકોપથી આવતો તાવ, પહેલા, ચોથા, છઠ્ઠા અને 12મા મહિને આવતો ન મટી શકે તેવો તાવ, દેહ ઇન્દ્રિયને પ્રાણને થરથર કંપાવનારો શૈવ વૈષ્ણવ જ્વર, તે સર્વે સહજાનંદ નામ લેવાથી મટી જાવો. સ્વપ્નમાં પણ ન ઈચ્છવા જેવા મોટા ઉત્પાતો, વૃદ્ધ બાળ ગ્રહો, વાયનો વ્યાધિ, શિવના કૌષ્માંડ આદિ વિશેષ ગણ, પૂતના માત્રિકાદિ દુષ્ટો ને દિવસે રાત્રિએ ને સંધ્યા સમયે ફરતા અતિ દારૂણ દુષ્ટો નારાયણ નામ સાંભળી નાશ પામો. જમીનમાંથી, ઈંડામાંથી, પરસેવામાંથી અને ગર્ભમાંથી જન્મ લેનારા જીવોમાંથી જે દિવસે રાત્રિએ કે સંધ્યા સમયે મને પીડા આપવા ઈચ્છતા હોય, તે સર્વ સ્વામીઓના સ્વામી શ્રી હરિનું નામ લેવા માત્રથી ભય પામીને ગતિ તથા બળમાં નષ્ટ થઈને દૂરથી જ નાશ પામી જાઓ. મેં જે ન કહ્યું હોય તેવું જે ભયસ્થાન, જે શરીરની અંદર કે બહારનું હોય, તે સર્વની દેવોના દેવ, તેના ઈશ, દેવ દેવેશ ને ભક્તિ ધર્મના પુત્ર ભક્તિ ધર્મ જ શ્રી હરિ રક્ષા કરો. હરિકવચે કરીને ઢંકાયેલ જે વજ્ર થકી કઠોર એવું આ મારું શરીર, ભયરહિત ને 100 પીડાઓ થકી મુક્ત થાવો. અખિલ ઈશ્વરોના ઈશ્વર, અખિલેશિતા ધર્મનંદન શ્રીહરિના દિવ્ય કલ્યાણકારી નામ સ્મરણ રૂપ અભેદ્ય કવચને બાંધીને નિર્ભય ચિત્તથી હું દિવસ રાત ફરું છું. સર્વ પાપને ટાળનાર, મન અને શરીરની પીડાનો નાશ કરનાર, સર્વ પ્રકારે શાંતિ કરનાર, ગુપ્ત રાખવા યોગ્ય, સર્વ ભયનો નાશ કરનાર, વિજય અપાવનાર, મનુષ્યોને સર્વ ભોગ અને મુક્તિ આપનાર આ ઉત્તમ હરિકવચ મેં તમને કહ્યું. લુચ્ચા, દંભી, ધર્મ મર્યાદાને તોડનાર, આસુરી, ભગવાનને ભક્તોનો દ્રોહ કરનાર, નાસ્તિક, વિષયી, લોભી, શુષ્ક જ્ઞાની અને ભગવાનની નિંદા કરનારને આ હરિકવચ ન આપવું. શ્રદ્ધાવાન, આસ્તિક, ઈર્ષા અદેખાઈથી રહિત, ભગવાનને ભક્તોને પ્રિય અને જેને ભક્તો પ્રિય હોય એવા મનુષ્યોને આ હરિકવચ આપવું. જે મનુષ્ય આ કવચને લખીને ગળામાં કે જમણા બાહુમાં ધારણ કરે છે, તેનો પગલે પગલે જય થાય છે. જે જન આ હરિકવચનો પાઠ કરે, ભક્તિથી સાંભળે સંભળાવે, તેને શ્રી હરિકૃષ્ણ ભગવાનની કૃપાથી કાંઈ પણ દુર્લભ રહેતું નથી. આ શ્રી હરિકવચના પ્રભાવથી મુક્તિ આપનાર શમદમ આદિ ધર્મસર્ગમાં દ્રઢ પ્રીતિ થાય છે અને જે સર્વશ્રેયમાં વિઘ્નરૂપ કામ ક્રોધ આદિ અધર્મસર્ગ તેને જીતી શકાય છે. આ હરિકવચના પ્રભાવથી આ લોકમાં ધર્મેયુક્ત ભોગ તેમજ એકાંતિકી ભક્તિ તથા મુક્તિ જે અક્ષરધામ તેની પ્રાપ્તિ થાય છે. આ હરિકવચનો 10,000 વાર પાઠ કરવાથી ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, બ્રહ્મરાક્ષસ, યોગિની, રાક્ષસી, વૃદ્ધ, બાળગ્રહ વગેરે તથા શત્રુઓએ કરેલા અભિચારો, મારણ, ઉચ્ચાટન આદિક તથા અસાધ્ય રોગો અને બીજા ઉપદ્રવો તેનો તરત જ નાશ થાય છે, એમાં સંશય નથી. આ કવચનો રોજ 5 વાર પાઠ કરવાથી મનુષ્યને ઈચ્છિત ફળ મળે છે. માટે ગૃહસ્થ અને ત્યાગીઓએ પ્રયત્નપૂર્વક આ કવચનો અવશ્ય પાઠ કરવો. પરમ પવિત્ર ઉત્તમ કવચવર, નાનાવિધ શસ્ત્રોને અસ્ત્રોથી અભેદ્ય, જન્મ મરણના ભયને મટાડનારું,
અને બ્રહ્મધામ કહેતા અક્ષરધામને પમાડનારું આ શ્રી હરિકવચ શ્રેય ઈચ્છાવાળાઓએ નિરંતર કીર્તન કરવા યોગ્ય અને સર્વદા સર્વ પ્રકારે ધારણ કરવા યોગ્ય છે. ઇતિ શ્રી નિત્યાનંદ મુનિ વિરચિત શ્રી હરિકવચ સમાપ્ત.